છે જો છે શું કરે જો છે ને ચોટી જઈ શકો. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ અત્યારે બપોરના 2 વાગી ગયા છે. હું બેઠો છું, જોવા મસ્ત મજાની ધજા છે. તો આજે તો આઈટીઆઈ રજા હતી શનિ રવિવારે. તમને ખબર જ હોય કે શનિ રવિવારે રજા હોય તો હું અહીંયા અત્યારે તડકો છે મજાનો, ઠંડો ઠંડો વાતાવરણ આવે છે. આનાથી થોડુંક ઠંડુ આવે, થોડીક ગરમ આવે તો હાલ્યા કરે. આ ચકલાનો અવાજ બહુ આવે છે. ચકલા, ટ્રેક્ટર બધીનો ધીમો ધીમો અવાજ જો આવ્યો ને, પાછું ટ્રેક્ટર જતો જાય એનો અવાજ આવતો રહે. જો રિક્ષાનો અવાજ પાછો આવ્યો, જો જાય જો જાય. એટલે અહીંયા નોર્મલ છે આ બધું, અવાજ ચાલુ જ રહેશે અહીંયા. હવે હું જોવા વેલ બહુ મસ્તની છે. બાર કોક જોઈએ તો બાર કોઈ આસપાસ કોઈ દેખાતું નથી. તો હું એકલો બેહું તો ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ મેં મેલી આજે કે કાલ મેલા CS પછી RCBની, તો તમે જોઈ લેજો. ખબર છે કે આ પૂગી ગયો દીવ આપણે દુકાને, આપણી નથી મયુરભાઈની છે. તો હું ખાલી અહીંયા પૂગી ગયો છું કામ કરવાનું. આ જોઈએ આપણે મેનાનાની આ થોડાક જ સમયમાં આવું આંગલી ઓલી સાઈડ છે એ તમને બતાવો. ગાડી કેમ છે, કીવા ગાડી કઈ કરશે. આ જાઉં કીવા ગાડી, આ જેવું ઓલું દેખાય અટેચ આવું છે ને અહીંયા બની જાય, આખા ઓલામાં બની જાય. જો આખા ઓલામાં તો મસ્તનું થઈ જાય. આપણે ગાડી બાડી રાખવાનું, પાર્ક બાક ને મસ્તનું થઈ જાય. જો અંદર મેચ ચાલે છે તો હું કામ થઈ ગયું એટલે બારો એવું મારું તો થોડુંક કામ થઈ જાય પછી પાછા ભેગા થાય. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રાખજો. શબ્દો 3-4 બ્લોગ પછી વાપર્યો છે કન્ટિન્યુ વાળો, કન્ટિન્યુ રાખો. હાલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 10:30 ને અત્યારે હું અહીંયા દીવમાં છું. થોડીક સમયમાં આપણો જવાનો ટાઈમ થઈ જાય. આપણે મહિનાને આવી ગયો અલ્પેશ, એ જાય છે તો હું જાઉં યશને બળકવા. યશ આવે એટલે એ બે થઈ ને જાય ઘરે. એ આ સાઈડ છે, આ 4 વ્હીલર પાછળ એ આવે ને એટલે આપણે ઘરે ભાગીએ રસ્તેથી ઘરે. મેન ચીનું જો છે ને વહેણ પડી ગઈ ને પૂરો લાઈવમાં કાલના બ્લોગમાં આવી જાય પૂરો. જો છે જો છે શું કરે જો છે ને ચોટી જઈ શકો. જો કિત્રો મિંદરો બે તો ફિલહાલ ઘરે પૂગી ગયો છે. હવે ખાઈ લઈએ પછી ભેગા થાય. જો આ છે મીનારાણી. રાતના વાગી ગયા છે 11:30. તો હું ફિલહાલ બ્લોગ એડિટિંગ કરતો હતો. તો જો દેખાય ધૂનું દેખાય. તો આઈ હોપ કે આ બ્લોગમાં તમને સારો લાગ્યો. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી રામ. ઠીક હે.